નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સુરત મહાનગરપાલિકામાં જે નવી ભરતી આવવાની છે, જુદી જુદી પોસ્ટ ઉપર ભરતી આવવાની છે, પરમાનન્ટ ભરતી આવવાની છે, તેના વિશે વાત કરીશું। તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક્રમ નંબર ઉપર જુદી જુદી પોસ્ટ ઉપર ભરતી છે। તો એક પછી આપણે બધી પોસ્ટની ભરતી વિશે માહિતી મેળવી લઈએ। જેમાં જગ્યાનું નામમાં પહેલું છે જનસંપર્ક અધિકારી, જેની કુલ જગ્યા 1 છે। ત્યાર પછી બીજા નંબર છે અસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, તેની જગ્યા ટોટલ 7 છે। અને મિત્રો આ બાજુ કેટેગરી વાઇઝ પણ બતાવેલી છે, આપણે એના વિશે ચર્ચા નહીં કરીએ, માત્ર આપણે કુલ જગ્યા ઉપર જ ચર્ચા કરશું। ત્યાર પછી ત્રીજા નંબરનું છે ડેપ્યુટી અકાઉન્ટર, એમાં પણ 3 જગ્યા છે। ત્યાર પછી રેડિયોલોજિસ્ટ, એમાં 1 જગ્યા છે। ત્યાર પછી મેડિકલ ઓફિસર, એમાં 69 જગ્યા છે, જે કેટેગરીમાં તમે જોઈ શકો છો। ત્યાર પછી ડેપ્યુટી એન્જિનિયર સિવિલ છે, એમાં 10 જગ્યા છે। ત્યાર પછી 7 નંબરનું છે એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, તેમાં 4 જગ્યા છે। ત્યાર પછી 8 નંબરનું છે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, તેમાં 52 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એમાં 2 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રોનિકલ છે, એમાં 57 જગ્યા છે। ત્યાર પછી ડેપ્યુટી ટાઉન પ્લાન્ટર છે, તેમાં 16 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે, તેમાં પણ 54 જગ્યા છે। ત્યાર પછી ટેકનિકલ ઓફિસર છે, એમાં 4 જગ્યા છે। ત્યાર પછી રેડિયોગ્રાફિક ટેકનિશિયન છે, એમાં 4 જગ્યા છે। ત્યાર પછી સ્પીચ થેરાપિસ્ટ છે, એમાં 1 જગ્યા છે। ત્યાર પછી ઓડિયોમેટ્રી ટેકનિશિયન, એમાં 1 જગ્યા છે। પછી સુપરવાઇઝર કોમ્પ્યુટર, જેમાં 12 જગ્યા છે। પછી હેલ્થમાં સ્ટાફ નર્સની જગ્યા પણ છે, જેમાં 150 જગ્યાઓ છે, સૌથી વધારે જગ્યા એમાં છે। ત્યાર પછી જુનિયર એનાલિસિસમાં 7 છે। ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન, એમાં પણ 4 જગ્યા છે। ત્યાર પછી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એમાં 11 જગ્યા છે। ત્યાર પછી જગ્યાનું નામ છે મિત્રો ત્રીજી શ્રેણી ક્લાર્ક, એટલે કે ક્લાસ 3માં ક્લાર્ક છે, 717 જગ્યાઓ છે ટોટલ એમાં। ત્યાર પછી ફિટરમાં 31 જગ્યાઓ છે, ડ્રાઈવરમાં 444 જગ્યાઓ છે, ડાયાલિસિસ ટેકનિશિયનમાં 4 જગ્યાઓ છે। પછી ઇકો ટીએમટી ટેકનિશિયનમાં 4 જગ્યાઓ છે। ડેપ્યુટી ઓડિટરમાં 1 જગ્યા છે। આસિસ્ટન્ટ ઓડિટરમાં 4 જગ્યાઓ છે। ત્યાર પછી ત્રીજી શ્રેણી ક્લાર્કમાં 9 જગ્યાઓ છે। લાઇબ્રેરી ક્લાર્કમાં 7 જગ્યાઓ છે। ત્યાર પછી જુનિયર ફાર્માસિસ્ટમાં 70 જગ્યાઓ છે। ત્યાર પછી મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં 30 જગ્યાઓ છે। લેબોરેટરી ટેકનિશિયનમાં 40 જગ્યાઓ છે। ટેકનિકલ આસિસ્ટન્ટમાં 112 જગ્યાઓ છે। પછી વોચ એન્ડ વોટ એટલે માર્શલ, એમાં 323 જગ્યાઓ છે। ત્યાર પછી 1 જગ્યા ક્યુરેટર એક્વેરિયમમાં છે। ત્યાર પછી સુપરવાઇઝર એક્વેરિયમ, એમાં 1 જગ્યા। પછી એક્વેરિયમ ઇન્સ્પેક્ટર છે, એમાં 2 જગ્યા। ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટ, એમાં 1 જગ્યા છે। ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલ, એમાં પણ 1 જગ્યા છે। પછી એક્વેરિયમ એટેન્ડન્ટ, એમાં 2 જગ્યા છે। ત્યાર પછી ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં 1 જગ્યા। ત્યાર પછી ઝૂ ગાઈડ 1 જગ્યા, ઝૂ કીપર 18 જગ્યા અને ઝૂ સેવકમાં 1 જગ્યા। તો મિત્રો બધી જગ્યાની આપણે વાત કરી લઈએ ટોટલ। હવે આપણે વાત કરી લઈએ કે આ ફોર્મ ભરવાની તારીખ કઈ છે। તો તમે સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે, અને તારીખ 1/4/26 થી 15/4/26 સુધી રાત્રે
11 વાગ્યા સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉત્તક જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકા ઉપર વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ વિગત જાહેર જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્ય મહેકમ વિભાગો ફોન નંબર પણ આપેલા છે, તેમાં પણ તમે સંપર્ક કરી શકો. તો હવે આશા કરું કે તમને સંપૂર્ણ વિડીયો સમજાઈ ગયો હશે, જેમાં કેટલી જગ્યા કઈ પોસ્ટ માટે છે અને ક્યારે ફોર્મ ભરવાનું છે, કઈ વેબસાઇટ ઉપર ભરવાનું છે, બધી માહિતી મેં આપી દીધી. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો અને કમેન્ટ કરજો કંઈ ના સમજાણું હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, એટલે એને પણ માહિતી મળી જાય.